હેલો ગાઈસ, મારા પાંગા જે બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે તો જવાનું હતું ડીજે લઈને, પછી તો આપણે થઈ ગયા ચાલતા। આપણે હતા ઓપરેટર, એટલે આપણે તો પછી જવું પડે ને, તમારું ઘરનું ડીજે હતું, પછી તો લઈને હાલતા થઈ ગયા અવરવર। પછી તો વચ્ચે ટ્રેન આવી ગઈ, પછી તો થાન પહોંચી ગયા હતા, વચ્ચે આવી ગઈ ટ્રેન, પછી તો આપણે અવડે જવા દીધું। પછી તો આપણે આવતા રહ્યા મેરાના મેદાન બાજુ, પછી તો જોઈ શકો આ બાજુ બધી પાડીથી તો ઘર બાર બધું ડીસી આવી ગયેલો હતો, એટલે પછી તો આપણે હાલતા હાલતા થઈ ગયા। આપણે તો જવાનું હતું ડીજે લઈને, પછી આપણે તો ફૂલ ગાડી આગવાનું કહી દીધું, આ બાજુ આવતો રહ્યો તો પછી આ દોઈસેથી પછી તો વનો બેઠા હતા વાતો કરતા હતા। પછી આ પુલ બનતો દઈને વાતો કરતા હતા। પછી તો મને કરીને કે મોટી કે 2-3 કરોડ દીધા બનાવવાના। મેં કહું તું रुक जा, तेरे को नहीं पता मेरे को पता है। પછી તો અમે હાલતા થઈ ગયા। પછી તમે પહોંચી ગયા। પછી તો જો ઘોડી વ્હાઈટ ઘોડી કે મસ્તની હતી। પછી તો મેં કહ્યું ના આ બાજુ મારો સીન લેવા ગયા। પછી તો વનો આવતો રહ્યો મારો સીન લેવા। મેં કહું લેપટોપનો સીન લેજે। મેં કહું તા કે ના લેપટોપનો સીન ન લેવો। પછી તો ભગવા ઉપરથી ઉતરતો હતો ને, પછી તો એ બધા સાંભળજો ડીજેનો અવાજ કેવો આવે। પછી તો હું એની રાતે બેઠો તો લેપટોપ લઈને, ત્યાં તો આમથી વરાજો હતો, તો મેં લાય ગાડી ઉપર એટલે જો લેપટોપ લઈને મેં વગાડશું સીનેથી। પછી તો આ બધા અમારા ભાણ ઉપર વગાડવા માંડ્યા કે લાય હું વગાડું, તો તું વગાડ હું બહાર મેં સીન લઈ લઉં। એને ઓછું ફાવે એટલે એને શીખવાડવું નહોતું, એટલે પછી એ કે લાય મારે શીખવું હોય એટલે પછી તો મેં ભાણાને કહી દીધું નાંગણી મેં ઘોડી રમવાનો ટાઈમ થઈ ગયો હતા કે મેં કીધું એ કેવો વાંધો ને, મેં કહું તમે જોઈ શકો ઘોડી કેવી પછી તો અમે વીઆઈ હતા ઘર બાજ જવાનું હતું, એટલે ઘોડી રમતી હતી। પછી ઘોડી રમી લીધું, પછી અમે વીઆઈ ઘર બાજુ। પછી તો મને લેપટોપ બેઠો જોતો તો, મેં કહું તાર ના જોવો લાય, મેં કહું લેપટોપ। મારો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। આવા નવા બ્લોગ આવતા રહેશે।